બધાને તે ભેગા કર્યા છે આ ડોશીમાં આવ્યા છે માથે મમરા લાડવા કાઈ નહીં, ડોશીમાન ઘરે આપણે મમરા લાડવા બનાવવા નહોતા ગયા ને તો ઈ અહીંથી લઈ જાય છે અને ઈ ગોળ લાવ્યા હતા ને ઈ ગોળનું જબલું ડોશીમાનું કૂતરું લઈને વયું ગયું અને મમરાની થેલી કૂતરું લઈને વયું ગયું. ડોશીનું કાંઈ રહેવા નથી દીધું, કૂતરા લઈ ગયા. તમે ડોશીમાં ઉપાધિ કરવામાં આપણે ઘણા લાડવા બનાવ્યા છે તો તમે લઈ જાજો. તી આવ્યા અને પતંગો લૂંટવા ગયા હતા એટલે પતંગો લૂંટીને લાવ્યા, તારી હાટું, મારી હાટું, ગોગડિયા હાટું, પછી મમ્મી હાટું, શીબરી માસી હાટું, આખા મલક હાટું ઈ પતંગો અલક મલકની લૂંટીને લાવ્યા. બોલ ગોગડી, હું એવું વિચારું બટા હું પતંગો લૂંટી આવું ને તો તમારે ખર્ચો નહીં બટા, એટલા પૈસા બચે. આમથી હું આસમાનમાં ઉડતી તો હોય જ તે ભૂત જેમ, જોકે હું ભૂત જ છું એટલે પછી પતંગો અલક મલકની ઉડતી હોય ને હું કાપી લઉં. એટલે તમે અલક મલકની પતંગો લૂંટવા જાવ ને કાપવા જાવ છો ને ક્યાંક તમે નો કપાઈ જાતા, નકર પડ્યા રહેશો, આત્માય પડી રહેશે ને બધું તમારો ખજાનોય પડ્યો રહેશે, મારા દાદાનું બધું સંભાળું રાખ્યું છે ઈ બધું પડ્યું રહે અને જાશો પાછા ભાત લઈ. ગોગડી બેન ડોશીમાં ગોળ લઈને કૂતરા વયા ગયા મમરા હાથે લઈને વયા ગયા ડોશીમાં નો લઈ જાય ક્યાં. ડોશીમાનો મારી સિવાય કોઈ ધડો કરે એમ નથી. ઝીણકુડી ઝીણકુડી, ડોશીમાનો મારી સિવાય કોઈ ધડો કરે એમ નથી. હા ઈ વાતે હાચી ગોગડી બેન તારી. ગોગડી માસી હું આ પતંગ લઈ જાઉં. મારો બેટો કાળિયો કલૂટો એના બાપ જેવો, સુડેલ તો કેવી રૂપાળી છે પણ આ અસલ એના બાપ ઉપર જ ઉતરો ને કેવો મીઠુડો છે. ગગલી માસી પતંગ લઈ જાજે હો મારો દીકરો, મારો કાળિયો. મમ્મી આ સુડેલના છોકરા બિચારીને હાવ ભોળા, કા મમ્મી સુડેલ જેવા, એનું આખું ઘર ભોળું, સુડેલે હાવ ભોળી, કેવા એના છોકરા મીઠુડા છે કા મમ્મી. ઈ જેવા મા બાપ હોય ને એવી પરજા હોય બટા. સુડેલે હારી છે, એને ઘરવાળા નાટા વૈયા ગયા એટલે નકર ઈ તો માણા બહુ હારો હતો પણ એને હવે ગાંડો થઈ ગયો ને એટલે બાકી બહુ હારો માણા હતો. મમ્મી મારે તમને એક વાત કહેવાની હતી ને તો હું હાવ ભૂલી જ ગઈ. મમ્મી મારા ભાઈ ને ભાભી અહીં આવવાના છે, ઈ પેલા જવાના હતા એની મમ્મી ને એન ઘરે લંગુબેન ના ઘરે, કે મારે કે ન્યા ખીહર કરવા જાવું છે તો મેં કીધું ન્યા નથી જાવું, અહીંયા આવો બે માણા નવા છો ને અહીંયા બધા અમાર શેરીના એમ કેસે કે તાર ભાભીને જોવી છે ને એમ બધા કરે છે, જેને નથી જોઈ ને એને. તો મેં તો અહીંયા આવો ખીહર બધા હારે કરવી ને રોટલો ખવાઈ જાય તો આવે તો વાંધો નહીં ને મમ્મી. અરે મારી દીકરી ગોગડી બટા તું કેવી વાત કરસ, તારો ભાઈ આવે ને તારે મને પૂછવાનું થોડું હોય ગોગડી, હું તુંય ગાંડી થાસ. હું ડોશીનું હું લઈ ગઈ એમ કહેતી હતી, લાડવા કરવા ગોળ ને મમરા ને એવું ગુડીને લાવ્યા હશે તે લઈ ગયા કૂતરા. મમ્મી ડોશી નું ખાય, કૂતરા રેવા નથી દેતા, ખાહડા લઈ જાય, ડોશીના ઘાઘરા લઈ જાય. વાહ તારા ડોશી, વાહ ગોગડી વાહ. અમારા ડોશીમાં બહુ કોમેડી છે ભૂતડી. શીબરી માસી તમને હારવાર પૂછી લઉં કે મારા શીબરા માસા કેદી આવવાના ખીહર કરવા, લાડવા ખૂટી જાય પછી આવશે, લાડવા તમારા ડોળા ખૂટી જાય તો ડોશી એ ઉપાડે કાહડો ભરી, તો હવે થોડાક જ પીડા છે પછી હું શીબરા માસાને ખવડાવશે, તમે બનાવી દેશો ને તાજા લાડવા. એ શીબરી માસી બનાવી જ દઉં ને કેવી વાત કરસ મારી ગોગડી. hey ગોગડી, આ મહણિયા કાકા કેમ અત્યારે અહીં આવ્યા છે? કાઈ નહીં, એના ચા પીવી હતી કે ગોગડી બટા મારે ચા પીવી છે, મારી દીકરી મને ચા પા. મહણિયા કાકા કાઈ સાંભળતાય નથી ને કાઈ બોલતાય નથી, ઈશારાની ભાષામાં મને કીધું તેને મસ્તીની ચા બનાવીને પાઈ, એકલા દૂધની રગડા જેવી મારા હાહુને પાઈ દીધી. મહણિયા કાકાને પાઈ મેં પીધી અને મારી જીણકી કાઈ ચા પીતી નથી. શીબરી માસી અમે તો બધા મસ્તી કરવી, મારા સબસ્ક્રાઇબર અમારી મસ્તી કરે. હમણાં ફોન આવ્યો ને તો મને હું કે શીબરી માસી ક્યારે લાડવો સોળવાના, શીબરી માસી લાડવો સોળો ને તો અમે બધા ખાવા આવી એમ કેતા હતા. સોળી નાખવો છે ને તમારે લાડવો? ગોગડી મારે જ કાંઈ મારો લાડવો સોળવો નથી, લે તમારા ડોશીનો સોળ નાખો. મારો તો લાડવો સોળાઈ ગયો ને બધા ખાઈ હોતા ગયા, તારો વારો છે હવે શીબરી. હારો મમ્મી તો મારા ભાઈ ને ભાભી ને આવી જાય ને તો ઉપાડી ને રોટલો ખાવા, કા મમ્મી? હા પરબ છે, ખીહર જેવું પરબ છે તો ભલે આવતા મજા આવે. એમ થાય કે શીબરા ભાઈ આવવાના છે ને, શીબરા જમાઈ. હા શીબરા જમાઈ આવશે તમારા, મારો ભાઈ આવશે, હુરકી આવશે, ભૂતડી, સુડેલ ને વલંદી ને બધા ભેગા થઈને ખીહર કરશું. ડોશીમાં હોતા, ડોશીમાં તમે આવશો ને તમારા બધા ભૂત લઈ? નહીં હો ગોગડી, મારી વાત નો રાખતી, ખીહર ઉપર હું નહીં આવું, અમારો ભૂત નો બધાનો અલગ પ્લાન છે, અમે બીજે ક્યાંક જવાના છે ખીહર કરવા. એક ભૂત છે ને મારો ભાઈ બંધ,
એણે મને કીધું છે કે ડોશી અમાર ઓલે કે નકરા ભૂત ભેગા થાય છે ને તમે ઘણી ભૂતની ટોળકી છો તો હાલો કે બધા આપણે આરે ખીહર કરશું. તો કે પતંગો ને એવું ડોશી તું ન લાવતી ને કોઈને લાવવા ન દેતી, અમારી કે પોરનું બધું પડ્યું છે અને ખાલી કે ખાવા પીવાની વસ્તુ લેતા આવજો મમરા ને લાડવા ને એવું. એટલે મારી વાત ન રાખતી, હું નહીં આવું. હા તે કાંઈ વાંધો નહીં, નો આવત કાંઈ નહીં. તોય આપણે ઘણા થઈ જાવ, ડોશી નો આવે કાંઈ નહીં ગોગડી. હા ઈ વાત હાશી મમ્મી તમારી. હવે ડોશીને કહો ઘર ભેગી ના થાવ, હારી ના નથી લાગતા, વયા જાવ જાવ એમ કહી દઉં. હવે ડોશી માં માથે મમરા લાડવા લઈને હારી ના નથી લાગતા, માથે લાગશે વજન અને પછી દુખશે માથું. એની કરતા ઘર ભેગી ના થાવ, લાડવા મૂક્યા હોય ને હાંસવીને મૂકજો, કૂતરા નો લઈ જાય હો. હવે તો કૂતરા મહણિયા લાડવા લઈ જાય ને તો મારી નાખું, જીવતા નો રેવા દઉં. જોતું લાડવા કઈ પડી ન જાય, ઉપરથી કાગડા નો લઈ જાય, ધ્યાન રાખજો. કોઈના બાપની ટેવડ નથી લાડવાને અડવાની. કાગડો હું એનો બાપ આવે તોય નો અડીએ કે ગોગડી તો ઉપાધિ કરમાં. મમ્મી તો હું તમને શું કહું છું, આપણે એક કામ કરવું છે, આપણે લંગુબેન ને એને તેડાઈ લેવા છે. ટીપલી ફઈ આવે, હુરકી આવે છે, પછી મારો ભાઈ આવે છે, લંગુબેન ને લંગાભાઈ ને બધાને તેડાઈ લેવા છે, ટીપલી ફઈ ને બધાને. મમ્મી હા તેડાઈ લે, બધા હોય મજા આવે લંગુ ને બધાને. ગોગડી તો હું નહીં આવી શકું ને, તારે આવવાનું પણ તારે છે ને અમારા ધાબે નહીં આવવાનું, તારે તારા ધાબે રહેવાનું. પછી હું તારા ધાબે આવીશ હો. લાડવા બનાવતા આવડે છે મમરાને મારી દીકરી? હા મમ્મી મને લાડવા બનાવતા આવડે તો છે, પણ મારથી બહુ હરખા ન થાય મમ્મી. તમે મને શીખવાડજો એટલે હું શીખી જાશ હો મમ્મી. પણ મમ્મી ગોગડી ભાભી એમ કહેતા હતા કે મારા મમ્મી જેવા લાડવા તો કોઈથી ન થાય, તો મમ્મી મારે તમારા હાથના લાડવા ખાવા છે. તમે કેમ બનાવો ને ખાલી મને શીખવાડજો, પછી હું મારા હાથે બનાવીશ હો મમ્મી. હા તે વાંધો નહીં, હાલ તો હું બનાવી નાખું. તું એક કામ કર, મને આ ગોળ છે ને સાકુએથી સુધારી દે અને કા ખાંડી દે, એટલે હું છે ને લાડવા બનાવી નાખું હાલ. હા મમ્મી હાલો હું તમને ગોળ છે ને સુધારી દઉં. અને મારે તમને એક વાત કહેવાની હતી. તમારા દીકરા એમ કીધું કે ગોગડી બેન નો મારા ફોન આવ્યો હતો કે તમારી કે મારા મમ્મી ઘર જવાનું હતું ને ખીહર કરવા, તો ગોગડી બેને એમ કીધું છે કે ન્યા નથી જાવું, અહીંયા આવો લંગુ બેન ને બધાને તેડાઈ લેશું ને આપણે બધા આરે ખીહર કરશું ને. કે આમ થાય કે તમે હમણાંથી આવ્યા નથી, આ લગ્ન થયા પછી 2 માણા આવ્યા નથી, તો કે રોટલોય ખવાઈ જાય ને બધા આરે ખીહર કરશું ને તો મજા આવે. તો મમ્મી અમને જવાના છે હો. તો જ બધાય કરતા હારું, ગોગડીને ઘરે જાવ ને તો ન્યા આમ થાય બધા ભેગા તમે ખીહર કરો ને તો તમને બહુ મજા આવે. હુરમ મમ્મી આપણે નકરા મમરાના જ લાડવા બનાવવાના છે, તલ હાંકળી એવું કઈ નથી બનાવવાનું, સિંગ પાક ને એવું એ મમ્મી? બધુંય બનાવવાનું છે. તલના લાડુડીઓ બનાવવાની છે, તલ હાંકળી બનાવવાની, ડાળિયાના લાડવા, મમરાના લાડવા, પછી ખજૂર પાક બનાવવો છે, સિંગ પાક બનાવવો છે, બધુંય બનાવશું. અને લાડ બધું બનાવવું છે. અને તું જવાની છો ને ગોગડીને ઘરે તો 2 છોકરીઓ હાટું મારી દીકરીઓ હાટું લેતી જાજે, 2 હાટું મોકલાવું છે. હા મમ્મી લેતી જાશો, બનાવી દેજો. મમ્મી મારા લગ્ન નહોતા થયા ને તે બધા મને એમ કહેતા હતા ખાહુ કાંઈ હારી ન હોય, હાહુ આમ કરે ને મેણા બોલે ને ઓસા બોલે ને કોસા બોલે, એવું બધું મારી બેનપણીઓ મને બહુ કહેતી હતી. પણ મમ્મી હું પૌણીને આવીને પણ મને એમ નથી લાગતું કે તમે મને માની કમી આવવા દો, માં જેટલો પ્રેમ મને આપો છો મમ્મી તમે. એમાં કેવું છે હુરમ બટા ખબર, તું મને તારી માં માન ને તો હું તને મારી દીકરી જ માનું, જેવી મારી ગોગડી ને એવી તું. અને તું મને તારી હાહુ છે એમ રાખ ને તો પછી બટા હું તને વહુ જેમ જ રાખું, હું તને દીકરી જેમ ન રાખું. સમજવા જેવી વાત છે મારી દીકરી. એમાં એવું નથી કે વહુ નોય વાક હોય ને હાહુ નોય વાક હોય, બેયનો વાક હોય. હાહુ એમ કે આ મારી વહુ છે, દીકરાની વહુ હુઈ રે ને આમ ને તેમ ને, એમ નહીં, મારી દીકરી જ છે, મારી દીકરી જ છે એમ રાખવાનું, તો કોઈ દી વાંધો ન આવે. અને વહુ નહીં તે મારી હાહુ નહીં પણ મારી માં જ છે, મારી માં, તો કોઈ દી વાંધો ન આવે હુરમ બેટા. અને હુરમ બેટા સહન કરતા શીખાય, સહન શક્તિ જેનામાં હોય ને હુરમ બેટા ઈ આખી દુનિયા જીતી લે, પણ સહન કરતા શીખવું પડે. મમ્મી ઈ વાત તમારી હાચી હો. પછી તમે હાહુ 1 વેણ બોલે અને હામાં 10 વેણ બોલો તો ઈ નો સારું લાગે. ભલે ને મારી માં છે, ભલે ને કેતા કેટલું બોલ છે, એમ સહન કરતા આવડવું જોવે. હા ઈ વાત હાચી હો મમ્મી તમારી. હાહુ અવને ભળે ક્યારે નહીં હુરમ બટા ખબર. હું તારી વાતો બહાર કરતી હોય, મારી ઉરકી આમ કરે ને તેમ કરે ને આમ કામ નથી કરતી, મારી વહુ આમ કરે એટલે વાંધા પડે. પછી તું મારી વાતો કરતી હોય, મારી હાહુ આમ નથી કરતા તેમ નથી કરતા, ફલાણું નથી કરતા ઢીકણું નથી કરતા, અને માણા સડાવે.
માણા એમ નો કે તારી હાહુ છે તો તારે સહન કરાય એમ જ કે બોલી જ દેવાય આમ જ કરાય એમ બેટા સમજાય જરીક તું મારી વાતો બહાર કરતી હોય તો ગમે ત્યારે તારે જરૂર પડે તો તારી હાહુ કામમાં આવશે કે બહાર વાતું કરી હોય ઈ બધું કામમાં આવશે ઈ મન કેતો તું મમ્મી તમે જ મારા કામમાં આવો ને કાંઈ બીજી બાઈઓ થોડી મારા કામમાં આવે. પોતાના દીકરાની વહુ બહાર જઈને વાતું કરતી ને મારી હાહુ આમ ને મારી નણદો આમ ને મારો ઘરવાળો આમ ને ઈ ઘરમાં કોઈ દી લક્ષ્મી નો આવે ન્યા બધા વિખોટા જ પડે ને બધા નોખા જ પડે જે હોય ને વહુ ઘરે ને ઘરે વાત રાખતી હોય ને ભલે બધાને ઘરે મોઢે કહી દે પણ બહાર જે વગોવતી હોય ને ઈ કોઈ દી નો હોય એ ઊંસા નો આવે બેટા ઈ નો આવે ને બીજા ના આવવાય નો દે અને પાડોશીનું તો કોઈ દી કામમાં નો આવે હાહુ જ કામમાં આવે બેટા. હા ઈ વાત તમારી હાચી હો મમ્મી.